તો અમદાવાદમાં અકસ્માતને લઈને ટ્રાફિક ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ અમદાવાદમાં 3 અકસ્માત થયા અને 3 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। હવે જે આ ઘટના બની છે તે નિકોલ છે, વટવા છે અને સીટીએમ વિસ્તારમાં બની છે, જેમાં અકસ્માત સર્જાયા હતા। ટ્રાફિક ડીસીપીનું કહેવું છે કે ઓવર સ્પીડિંગ હતી, રોંગ સાઈડ હતું, જે અકસ્માતના મુખ્ય કારણો હતા। ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ અકસ્માતના મુખ્ય કારણ છે। અકસ્માત ઘટાડવા માટે સમયાંતરે વિવિધ ડ્રાઈવ યોજાય છે। શહેરીજનોને વિનંતી છે કે ઓવર સ્પીડિંગ ન કરે, રોંગ સાઈડ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર કુલ 3 જેટલા ફેટલ નોંધાયેલા છે। એમાં નિકોલ જે છે એ નિકોલમાં એક બેન છે, એમના સાસુને સાથે લઈને જ્યારે પસાર થતા હતા ત્યારથી પાછળથી જે 4 વ્હીલ છે એને એ ટક્કર મારી અને એ બેન પડી ગયેલા અને અકસ્માતમાં એમનું અવસાન થયેલું છે। બીજો એક જે બનાવ છે એ વંડર પોઈન્ટથી જીવનજ્યોત સુધીનો હતો। એ બનાવમાં જે કાર ચાલક જે હતો એ નશાની હાલતમાં હતા અને એણે જે ટક્કર મારી અને એના કારણે જે બાઇક ચાલક જે છે એનું અવસાન થયેલું છે। અને ત્રીજો જે છે વટવા વિસ્તાર છે, એ વિસ્તારની અંદર જે બાઇક એક્ટિવા ચાલક હતો એ ડમ્પરની પાછળના ભાગે વ્હીલમાં આવી જવાના કારણે એ અવસાન પામેલ છે।